હવે આને કાં પકડે ને કેટલા આળા તે ક્યાં હમણાં એક જણ કૂતરાની પૂંછડીમાં લોખંડની ભૂંગળી ફેરવી રહ્યો. મેં કીધું તારો બાપ જિંદગીમાં પૂંછડી ઈદી નહીં થાય, જ્યાં પોસરા વાળાને પૂછ્યા 1 મહિનો જમીનમાં દાટી મૂકેલી તો પૂંછડી ઈદી નહીં થઈ તો પૂંછડી ઈદી થવાની? મને કે પૂંછડી ઈદી નથી કરવી. મેં તો મને કે ભૂંગળી વાંકી કરવી. એ ભૂંગળું વાંકું કરવા કૂતરાનું પૂંછડું હાથમાં આવ્યું. કેટલા આળા પણ હમણાં સ્કૂલમાં ટીચરે સવાલ પૂછ્યો, બોલો બાળકો ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયેલો? એક છોકરો કે ટીચર સાલમાં ની ગોડડીમાં થયેલો. ગોડડીમાં. સિકંદરે પહેલો પગ ભારત પર મૂક્યો પછી શું કર્યું? છોકરો કે બીજો પગ મૂક્યો. ઉડતી રકાબીની શોધ કોણે કરેલી? એક છોકરો કે મારી મમ્મીએ કરેલી ને પેલવેલીમાં પપ્પા પર ફેંકેલી. ટીચરે સવાલ કર્યો, બોલો બાળકો એક હીરો હોન્ડા ગાડી 2 વ્હીલની, તેના પર 13 જણા બેઠા, બેહાય? એક છોકરો કે વટકે 7 બેહાય. તો કે કેવી રીતે? એક ડ્રાઈવર ને 2 છક્કા. હિસાબ ગણતાઓ તો ગણી લેજો. ગણા તો કાલે ગણે, અમુક તો આમ કરે. સાંભળજો સાહેબ, પછી વાત કરું. હા, હાસ્ય આપણા જીવનમાંથી જ નીકળે, એમ હાસ્ય. સ્કૂલમાં ટીચરે સવાલ કર્યો, બોલો બાળકો આપણું આખું મકાન કાચનું હોય તો? એક છોકરો કે ટીચર આપણું આખું મકાન કાચનું હોય ને તો પછી આપણે ઘરમાં કપડાં બદલવા હોય તો અંધારું કરવું પડે. ટીચર કે 2 ઈંડા હું અહીંયા મૂકું ને 2 ઈંડા અહીંયા મૂકું, કેટલા થાય? એક છોકરો કે ટીચર મરઘીનું કામ તમે શું લેવા કરે? એને મૂકવા દેવ નહીં ને. અમારા હુરતની વાત કરો, હજી ગામડામાં સંસ્કાર છે. ગામડામાં તો સંસ્કાર છે. હમણાં સ્કૂલમાં ટીચરે સવાલ પૂછ્યો, એક છોકરાને ઊભો કરીને, બોલ તને કઈ કલા પસંદ છે? સાલો હું કે ખબર? પેલી ત્રીજી બેન્ચ પર બેહેલી ને ચંદ્રકલા, તે પસંદ છે. હમણાં એક ડોસીમાં પિક્ચર ટોકીજમાં થમ્સઅપની બાટલી લઈને આવેલા. તે થમ્સઅપ લઈને આમ જીરીક પીએ ને આમ ધરી મૂકે, જીરીક પીએ ને ધરી મૂકે. 1.5 કલાક આમ જ આમ ગામડાની ભાષામાં કહે તો જીરી જીરી ચાયટા કરે. તે ત્રીજી સીટ પર એક ખોપરીનો આઉટ બેહેલો કે 1.5 કલાકથી નહીં પીવાય તો હું લેવા બાટલું લઈને, બાટલું ખેંચીને પી ગયો. પછી ડોહીમાને કે ડોસીબા 1.5 કલાકથી એટલું થમ્સઅપ નહીં પીવાય તો હું લેવા બાટલું લઈને આવે. ડોહી કે મરી ગયામાં થમ્સઅપ નહીં હતું તો એ તો હું પાન ખાઈને ઠૂકતી હતી. બહુ થમ્સઅપ ના ઉભરા મારે તે હજી જાની કોઈની બીજી બાટલી ખેંચી લઈને વળકા નહીં કરે. ખરેખર અમને તે એ બે એક જ જગ્યાએ 10 વર્ષથી પ્રોગ્રામ કરું મહેશભાઈ, એક જ મંદિર પર 10 વર્ષથી પ્રોગ્રામ કરું. એ લોકો આ વખતે નક્કી કર્યું કે દશાનિકા મહોત્સવ છે એટલે પુષ્પગુચ્છથી તો સ્વાગત કરીએ, પણ ઈશ્વરભાઈ ભગતનું આ વખતે સાલ ઉડાડીને બી સ્વાગત કરવામાં આવશે. એક જણ આવ્યું, હાથમાં પુષ્પગુચ્છ આપ્યો, બધાએ તાલી પાડીને પેલો બેસી ગયો. પછી ગામમાં અભણને સરપંચ બનાવલો, તે તેને મોકલાવ્યો કે જા ઈશ્વર કાકાને સાલ ઉડાડી આવ. એ સાલ ઉડાડવા આવવાનો એટલે હું તો આમ ઉભેલો. એ સાલ લઈને આવ્યો હો કરો સ્ટેજ પર, પણ 5 ફૂટ દૂર જ ઉભો રહ્યો, સાલ નહીં ઉડાડે. એ પેલા નીચેથી બોલે, સાલ ઉડાડ, સાલ ઉડાડ. પેલો ઉડાડે જ નહીં. 5 મિનિટ નીકળી ગઈ. પછી મારો મગજ ગયો, મેં કહું સાલ ઉડાડવાનું તો ઉડાડ દે નહીં. મને કે તું હોઈ જાય તો ઉડાડું નહીં. દીકરો મારી હોવાની રાહ જોતો હતો. અમુક તો એવા કડ્ડા ભટકાઈ જાય. હાંખ્યા તો જરા તારા હારા ભાઈ. ઉને મારી ઘરવાળી સુરત ભાગળ પર ખરીદી કરવા નીકળ્યા હમણાં 6 મહિના પહેલા. એ ચાલતા ચાલતા વાંકી વળી. મેં કહું બૈરા વાંકાવર એટલે નક્કી કોઈ ચલકતું દેખાયું હોય તો જ, કારણ કે હોનાનો ભાવ થી આજુબાજુ. હા, એ વાંકી વળી જે બેઠી થઈ છે, મેં પૂછ્યું તું વાંકી વળેલી તો તને હું મળ્યું? મેં હમણાં કે જવા દેવ નહીં. હવે તો લોકો ઠૂકે પણ એવું જ જાણે રૂપિયાના સિક્કા જેવું. હાથ બગડ્યો ત્યારે ખબર પડી, પણ તું શું લેવા એટલો બધો રૂપિયાનો ફોફરો રાખે? ને સાચી વાત કરું, આ દુનિયામાં મેં એક વસ્તુ માર્ક કરી, ભલે દીકરીની સંખ્યા ઘટી ગઈ,
પણ એક વાત લખી રાખજો, દીકરા ને દીકરીમાં હું ફરક તે બી કહી દઉં. ભગવાન જ્યારે તમારા દીકરો મોકલાવે ને તો એટલા માટે ભગવાન કહીને મોકલાવે કે જા ફલાણાના ઘેરે તું જા ને તારા બાપને કહીને મદદ કરજે કમાઈને. પણ દીકરીને મોકલાવે ને ત્યારે એમ કહે દીકરીને કે જા ફલાણાના ઘેરે જા, તારા બાપને હું મદદ કરા, તારે મદદ કરવાની જરૂર નથી. આ દીકરા કરતા દીકરી વધારે પાકી. એની એક વાત કરું, હમણાં શનિવારીમાં ઉભેલો તો એટલી બધી ટેડાળે ગીરદી ખરીદીમાં એક છોકરી યુરોપિયન જેવી દેખાય, તેટલી બધી ગીરદીમાં એક છોકરો એની સામે જોઈને કહે આજે ઢોરેડાળે ચાંદ દેખાયો. છોકરીને કહે એટલે છોકરી બી પાકી, એ છોકરી કે ગુવળને તો રાતના જ દેખાય. આંતરું ગુવળ ચાલ્યું જ ગયું, હજી દેખાયું નથી. હમણાં એક છોકરો મને કે ઈશ્વર કાકા અમુક છોકરીઓ સેતામાં સિંદૂર હું કમ પૂરે? મેં કહું તને ખબર નહીં પડે? તે કે એટલે તો પૂછ્યું. મેં કહું આભાર, જે પ્લોટ પર તારી નજર છે તે પ્લોટનું ભૂમિપૂજન થઈ ગયેલું સમજવાનું. હું કેવું અમને તો એવી એક આઈટમ ભટકાઈ જાય ને. હવે લગ્નની તો વાત જવા દેવ, હવે લવ મેરેજનો જમાનો આવ્યો ભાઈ, ભગવાન બચાવે. મારા મોલ્લામાં 6 મહિનાથી 2 જણ હાથે ફરતા હતા, 2 જ દાડા બાકી લગ્નના, ને અચાનક છોકરી રિહાઈ ગઈ કે વાંઢો પડ્યો. એ પેલો બી ખાકડીમાં ને ખાકડીમાં આપણી ભાષામાં કહેતો મગજ એનું ગયું. તે દોડતો એટલો જોરમાં ગયો તળાવમાં કૂદવા સારું. પણ યાદ રાખજો, બહુ જોરમાં જાય ને તે પડે નહીં. હા બચી ગયા એટલે તો આ નોટ મળે છે અમને. અને પેલો ગયો તો ખરો પણ કિનારે ગયો પણ જીવની ચાલ્યો. તે મગજ ગયેલું ને એક પથરો લીધો ને અંદર તળાવમાં માર્યો ને અંદર બુડબુડિયા થાય તે જોયા કરે, પણ અંદર ઠીક દેડકો બહાર આવ્યો. ત્યાં આનીને દેડકાની નજર મળી. એ દેડકો શું કહે આમાવ અંદર આવ તારી રીહું તારું આમાવ. સાલા તારાવારીના ચક્કરમાં મારાવારીનું માથું ફૂલ લાગ્યું. હમણાં એક મેં મોબાઈલ લીધો કે મારા કાકા પૂછે કે કયો મોબાઈલ લીધો? મેં બ્લેકબેરી. મને કે આટલી જૂની કંપનીનો લીધો? મેં કહું હજી તો 2 વર્ષમાં 2 જ વર્ષ થયા છે, સારો મોબાઈલ કહેવાય. હું 2 વર્ષ? એ તો બહુ જૂની કંપની છે. મેં કીધું હોય નહીં. મને કે ચાલ બદલાવો. તો મને ઘેરે લઈ ગયા. તે ઓટલા પર કાકી બેહેલી. મને જો આ બ્લેક છે કે? મેં કહું આ બેરી છે કે? મેં કહું આ બ્લેકબેરી તો 50 વર્ષ પહેલાની છે. ખરેખર કાકા બી હોય પાકા ભાઈ, ભગવાન બચાવે. ને હવે તો લવ મેરેજના જમાનાની વાત આવી એટલે વાત કરું. હમણાં કીડીને મચ્છરે લવ મેરેજ કર્યા. હવે એમાં હો ચાલુ થઈ ગયું. 1 મહિનો તો ગાડું ચાલે જ. નવી નારંગી 9 દાડા. મહિના પછી મચ્છર મરી ગયો. તે કીડીના હગાવાલા બહેણામાં આવ્યા. તે પૂછે તો ખરા ને કેવી રીતે મરી ગયો? તે કીડીને પૂછે કઈ રીતે મરી ગયો? એ ગામડાની કીડી તેની ભાષામાં વાત કરે, કઈ નહીં મરી ગયો, હારો જૂતો નથી. સવાર વહેલો ઉઠ્યો, નાયો ધોયો, સેવા પૂંજા કરી, આગલે દાળનો રોટલો હતો તે હેકીને ખાધો, 2 કલાક ખેતરમાં ફરી આવ્યો, બપોરે ખાધું, 2 કલાક ઊંઘો. સાંજે તો છોકરા ક્રિકેટ રમતા હતા તે જોયો. સાંજે તો ખોડિયારમાંની આરતીમાં 7 વાગે હાજર હતો ને રાતના ખાધું ને અચાનક મરી ગયો. કીડીના હગા કે મરી કેવી રીતે ગયો તે ખુલાસો કરની. એ કીડી કહે મારથી ભૂલમાં ગુડ નાઇટ ચાલુ થઈ ગયું. હમણાં એક વાળંદની દુકાનમાં ઉભેલો ને મારો વારો આવવાનો બાકી. મારી આગળ જેનો વારો આવ્યો ને તેને પૂછ્યું વાળંદે કયો કટ કાપવું? હવે તો આમાં બધા આમિર કટ ને આમિર ખાન ને સલમાન ને આગા ખાન ને કેટલા કટ આવે કોણ? હા, શાહરૂખનું નામ નથી લેતો કારણ કે જેની પાસે શર્ટ લેવાના પૈસા નહીં હોય તેનું નામ હું બોલો. શું કે સાંભળજો, તો હાસ્ય છે. પણ એને પૂછ્યું કે કયો કટ કાપવું? તો પેલો શું કહે ખબર? સાંભળવા જેવું છે. ગમે તે કટ કાપ પણ બાલ બૈરીના હાથમાં નહીં આવવા જોઈએ. કે કેટલો દુખ્યો હે બિચારો, ભગવાન બચાવે. હા, એક બેન મને પૂછે ઈશ્વર કાકા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જાય તો સ્કૂટર પર અમે હાથે જાય તો અમને હું લેવા બહાર ઊભા રાખે? મેં કહું જો ભાઈ
તમને અંદર નહીં લઈ જવાય. મને કે કેમ? મેં કહું બધા મરડોને ખબર હોય, પણ હું મેં કહું પેટ્રોલ પંપ પર જાઓ અંદર તો ખબર પડે, અંદર લખેલું હોય આગ લગાડે એવી ચીજ અંદર લાવવી નહીં. એક બેન આવ્યા હતા મને કે ઈશ્વર કાકા મારું એક કામ કરો ને. મેં થાય વાટે 2 કામ કરું. બેન મને કે એમાં એવું છે ભાઈ, માં વરનો વાલ પહોળો થઈ ગયો. ભલા આ વરનો વાલ પહોળો થઈ ગયો તો હું કઈ ડાક્ટર થોડી છું? એમ નહીં ભાઈ, 60,000 રૂપિયાનો ખર્ચો છે. ડાક્ટરે કીધું હું ગરીબડી કાંથી કાઢું? તો એ ડાયરો કરી આપની, તારી પાસે વાણી છે, 60,000 આવે એનો વાલ બદલાઈ જાય, એ જીવી જાય તો હું જીવી જામ, નહીં તો 2 વિકેટ હાથે પડે. પાછી IPLની ભાષામાં વાત કરે. મને આવી દયા ગયો બારડોલી બાજુ, કાની બાજુ NRI વાત કરી કે આ બેનને વરનો વાલનો પ્રોબ્લેમ છે, 60,000નો ખર્ચો છે, તમે કંઈ આપતા હોય તો કામ થઈ જાય ગરીબડીનું. 70,000 રૂપિયા આવ્યા. મેં બેનને કીધું લે આ 60,000 વાળ બદલવાના ને 5,000 વધારાના લઈ જ જા, કારણ કે મહિનો સુધી કામ કરે નહીં ને તું પાછી મમ્મને માંગવા આવે, બીજો ડાયરો કોઈ બાપ નહીં કરે. લે 65,000 આપ્યા. 15 દાડા પછી બેન મહિલા. મેં કહું બેન હોરનો વાલ બદલાઈ ગયો? મને કે કાકા પૈસા આવ્યા પછી વિચાર જ બદલાઈ ગયો. મેં કીધું હું એમ કે વાલ બદલવો એના કરતા વર નહીં બદલી નાખું. તે મેં કીધું પેલો જૂનો. મને કે જવા દે ની, પાછું રિપેરિંગ કેટલા દાડા ચાલે? ટેડારના ઉઘરાણાના ધંધા બંધ કરી દીધા. ને સાચી વાત કરું, આ બેનો જેટલા બુદ્ધિશાળી કોઈ નહીં. સાચી વાત કરું, જો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની, પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ બની કે નહીં, સાચું કહું આપણે કોઈ કહેતા હોય કે બુદ્ધિ ઓછી, તદ્દન ખોટી વાત. જો 5,000-5,000ના સેલા આપણે અપાવીએ, સાચું કહેજો કોણ અપાવે? અપાવે કોણ? આપણે ખર્ચો કરીને. ઘરમાં પહેરે તો મને કે જો એ બહાર જાય ત્યારે જ પહેરે. બહારવાળાને બતાવો ને ઘરવાળાને છે કે નહીં બુદ્ધિશાળી. ને પાછા 5,000-5,000ના સેલા 5 વર્ષ એ ઓળે, 5 વર્ષ એ ઓળે ને પાકા તો એટલા કે 5 વર્ષ પછી ગોદરા બનાવીને આપણને ઉડાડે ને આપણે ઓળીને હોઈ રહીએ. હસી લેજો સાહેબ, હસવું બહુ જરૂરી છે. ને બૈરા હાટે બહુ મગજમારી નહીં કરતા. સાચી વાત કરું, માથા હાથે કાન. હમણાં મને એમ કે આખી દુનિયાને હસાવું, મેં કોઈ એને બી થોડી કસાવું. કે ઘરમાં બેહેલી, સાંભળજો, ઘરમાં બેહેલી તો મને એમ કે એને આજે હસાવું, જરા ફોર્મમાં હતી. મેં કહ્યું સાંભળ, દશરથ રાજાને 3 પત્ની હતી, દારૂ તો હું હજી બીજી 2 લાવું. મને કે લાવી તો જો. મેં કીધું કેમ? મને કે દ્રૌપદીને 5 પતિ હતા, તું જાય એટલે બીજા 4 હોધી લાવો. એવો દીકરો આઈસ્ક્રીમ જેવો ઠંડો થઈને બેસી ગયો. મને ત્રીજો એટેક આવ્યો ને, સાંભળજો, ત્રીજો આ માની સામે ખોટું નહીં બોલું, આ તો આ સાક્ષાત બેહેલી છે સાહેબ. આ મંદિરમાં મેં આજે જોયું દૂરથી, અહીંયાથી બી તમે જોવો અત્યારે વાતાવરણ મંદિરનું, અને આ મંદિરમાં બેઠેલી માં એ તો સાક્ષાત બેહેલી છે. પણ એક વાત તમને ચોક્કસ કરું કે આ મંદિર તમે અહીંયાથી બી જો એમ લાગે જાણે સ્વર્ગમાંથી વિમાન ઉતર્યું હોય ને આપણે એરપોર્ટમાં બેહેલા એવું લાગે. સાચું તો જો અહીંથીનું વાતાવરણ જો. અને દર્શન કર્યા પછી મેં નક્કી કર્યું કે ઉપર સ્વર્ગ છે કે નથી એની મને ખબર નથી, ઉપર સ્વર્ગ છે કે નથી એની મને ખબર નથી, પણ માના દર્શન કર્યા પછી મેં નક્કી કર્યું હવે મને સ્વર્ગની પણ જરૂર નથી. હમણાં શનિવારીમાં ઘોડા વેચાતા હતા, તેમાં મેં ઉભો રહ્યો, મેં કહ્યું હું ભાવો છે ભાઈ, ઘોડાના શોખીન નહીં હે છે. હારું હારું હારું, 4 પગ વાળો છે ને, લંગડો નથી ને, તો વાંધો. સાંભળજો, મેં ઘોડા વેચવા વાળાને પેલો એક જણ પૂછ્યું કે હું ભાવ? પેલો કે જો આ પહેલો ઘોડો 75નો, 75,000, આ 1 લાખનો, આ 1,20,000, 1.5 લાખ, 2 લાખ. એક ઘોડો બતાવ્યો 3 લાખનો. પેલો કે 3 લાખનો ઘોડો હોય એટલો બધો મોંઘો? તો હોય જ ને. કે આમાં ખૂબી શું છે? કઈ નહીં, એ ઘોડા પર બેસી જા ને લગામ પકડ ને એટલું જ બોલવાનું, વાહ ક્યાં બાત હે. જો ઘોડું જાય ને સ્પીડ વધારવી હોય તો કઈ નહીં, પાછું બોલવાનું, વાહ ક્યાં બાત હે, વાહ ક્યાં બાત હે. ઘોડું સ્પીડ પકડી જાય, જેટલી વાર બોલે એટલી વાર. પેલો તો ગયો ઉપર બેઠો
ને લગામ પકડીને બોલ્યો વાહ ક્યા બાત હે, એટલે ઘોડું ઉપાડ્યું. પાછો બોલ્યો વાહ ક્યા બાત હે, જાય સ્પીડમાં. ચાલીની પકડી, વાહ ક્યા બાત હે, 60માં ગયો, વાહ ક્યા બાત હે, 70 પકડી ગયું. પછી ઘોડું 70 ની સ્પીડમાં જાતું હતું ને, આગળ રસ્તો જ નહીં આવ્યો, એટલે નડી. પેલો પૂછવાનું ભૂલી ગયેલો કે ઊભું રાખવું હોય તો શું કરવાનું. નીચે બેજર હારો ગાડ તે નદી આવી ગઈ એટલે ગભરાઈ ગયો. ત્યાં અચાનક બોલાઈ ગયું સ્ટોપ સ્ટોપ. તે ઘોડું ઊભું રહ્યું. ઊભું તો રહ્યું પણ હાસકારો ખાતા આમ શ્વાસ ખાતા ખાતા એમ કે વાહ ક્યા વાત હે, ગયો. આને કહેવાય હાસ્ય. મને ત્રીજો એટેક આવ્યો ને બેનો સાંભળજો, મને ત્રીજો એટેક આવ્યો ને ત્યારે મારી ઘરવાળી હોસ્પિટલમાં લઈ ગઈ. તે ડાક્ટરે મને ચેક કર્યો ને એમ કીધું કે 1 કલાકમાં 1 બાટલી લોહી નહીં આવે તો તારી વિકેટ પડી જાય.